આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ દિનેશભાઈ પરમાર દ્વારકાથી છે. એમનો વિડીયો છે. આમ તો એમણે 2 મહિના પહેલાં પણ વાત કરેલ હતી, પણ ઘણા બધા ફોન આવતા હોય એટલે એનો વિડીયો મૂકવાનો રહી ગયો હતો. એટલે ફરીવાર એમણે ફોન કર્યો એટલે એમની સાથે બહુ ડિટેલમાં વાત કરી. એમણે અગાઉ કરેલ હતું એ બીજા રાજ્યની હતી, બીજી કંઈક ભાષા બોલતી હતી અને 1 મહિનો રોકાણી અને પછી જ્યાંથી લાવ્યા હતા એની સાથે જ એ વાતો કરતી હશે. પણ કોલ રેકોર્ડિંગ ચેક કર્યું ને તો એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ એમની સાથે વાત કરે છે. પછી એમણે છૂટું કરી દીધું. તો આ વિડીયો સાંભળવા જેવો છે અને આને શેર પણ કરો, જેથી કરીને દિનેશભાઈ પરમારને એની યોગ્ય પાત્ર મળી જાય. અને આપણે દરરોજ સવારે 10 વાગ્યે, સાંજે 8 વાગ્યે એક વિડીયો મૂક્યો છે, પણ આપણે મળેલો વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. એ સિવાય કે એને કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો મેરેજ થઈ જાય તો એ વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં 2000 રૂપિયા દાન કરી એનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. એ પણ વિડીયો મૂક્યાના 5 દિવસ પછી. એ પહેલાં ક્યારેય ડિલીટ કરતા નથી. તો આ બધાએ ખાસ યાદ રાખવું. અને મારી સાથે જે વાત કરે એનો વિડીયો યુટ્યુબમાં આવશે એવું માનીને ચાલવાનું રહેશે અને ત્યારબાદ જ મારી સાથે વાત કરવી, કારણ કે આપણી પાસે બીજી કોઈ સિસ્ટમ છે નહીં. એટલે વિડીયો અવશ્ય આવશે. તમારી જો તૈયારી હોય યુટ્યુબમાં મેળવાની તો જ મારી સાથે વાત કરજો, અન્યથા મારી સાથે વાત કરતા નહીં. આ સૂચનાનું પણ બધાએ પાલન કરવાનું રહેશે. અને અત્યારે આપણે દિનેશભાઈ પરમારનો વિડીયો સાંભળીએ. હલો હલો. જય દ્વારકાધીશ મારું સાહેબ. જય દ્વારકાધીશ. જય ભીમ. હું અત્યારે દ્વારકાથી બોલું છું સાહેબ. એમ? બોલો બોલો. દિનેશભાઈ કરીને, દિનેશુડા પરમાર મારું નામ. એમ? આપણે આપણું કરવાનું છે મારું સાહેબ. કરી નાખીએ તમારું? હા. કેટલું કરવાનું? મેં એની પહેલા તમને ફોન કર્યો તો પણ ફોન લાગતો નતો સાહેબ. ફોનમાં મારે એવું જ થાય, ઘણા બધા ફોન આવતા હોય ને એટલે. હા 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 બરોબર. એટલે આપણે એવું છે સાહેબ, જો 2 ભાઈઓ છે અને એક મારાથી નાનો છે અને હું એનાથી મોટો, અને હું અત્યારે છે ને સેન્ટિંગમાં કામ કરું છે. એમ? હા. અને આપણે કોઈક એવું હોય આપણા જેવું, બરોબર, કોઈ ગરીબ હોય કે કોઈ બાલ બચ્ચા વાળું હોય, બરોબર, આપણે કોઈ જાતિ બંધન થી નહીં ઓલું છે નહીં સાહેબ. હવ બરોબર. ગમે એવું હોય ને આપણે ખાલી રોટલા ઘડીને દે, ઘરનું કામ કરી લે એવું તો આપણે હાલે સાહેબ. એમ? હવ 2 ભાઈઓ છે સમજો ને, મારાથી એક નાનો છે, બરોબર. અત્યારે સાહેબ ઘરનું ઈ બધું કરે, બરોબર, રાંધવાનું, ખાવાનું. 2 જ ભાઈ? બૈરાઓ નથી ઘરમાં? ના, કોઈ નહીં. મમ્મી પપ્પા હતા પણ બહુ વેલાથી ઓફ થઈ ગયા છે. હા. તમારે કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર મારી 37-38 વર્ષ જેવી હશે હો સાહેબ. ઓહો, જાજી ઉંમર ખાઈ ગયા તમે. હા. 1986 માં જન્મ છે, તારીખ 15/6/1986. હજી તમારો મેળ નથી આવ્યો તો ભાઈનો ક્યાંથી મેળ આવશે? હા એવું છે સાહેબ. એટલે સમજ્યા, એકનું થઈ જાય ને તો ખાતા પીતા થાય જાય. સમજ્યા. ભલે આપણે એવું કોઈ હોય ને, કોઈ વિધવા હોય, કોઈ બાળ બચ્ચા વાળું હોય, કોઈ છૂટાછેડા વાળું હોય. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, મેલવું છે? હા તે વાંધો નહીં સાહેબ. એમ? હા. કઈ જ્ઞાતિમાંથી છો? સતવારા. અને એકવાર સાહેબ આપણે થઈ ગયું હતું. થઈ ગયું હતું? હા. એમાં શું હા, થયું? પણ ઈ છે ને બહારથી હતું. બહારથી એટલે? આમ મહારાષ્ટ્ર બાજુથી ને એને. પછી ઈ દલાલ થ્રુ હતું, એટલે ઈ સાહેબ આપણે હાલે એવું હતું નહીં, બરોબર. એને પછી બીજે ત્રીજે થી ફોન બોન ને ફંદફાડા એવું બધું હતું સાહેબ. હા. એટલે ઈ થોડોક ટાઈમ હાકીને પછી ઈ બધું મેકી દીધું. અત્યારે પછી આપણે દ્વારકામાં રહું છું, મારા ઘરના મકાન ને એવું બધું છે, બરોબર. પણ પેલા હું રહેતો મારા માસી ભેગો, ત્યારે તો એવું બધું કર્યું હતું. પછી બધું આપણું કઈ હાલ્યું નહીં. એને આપણે અહીંયા એક બાજુનું ગામ છે ને, ત્યાંથી ને ક્યાંયથી ને એવું વળી કરીને આવી છે. બાજુના ગામમાંથી જ? હા. એટલે આમ ટૂંકમાં દ્વારકાથી ને આમ કોડીનાર ને આપણે વેરાવળ સોમનાથ ડિસ્ટ્રિક્ટ માંથી
હમ ઈ બાજુથી એવું કઈક કરીને આવી છે બરોબર અહીંયા. એટલે ભાગી હા એટલે ભાગી નહીં પણ સાહેબ આપણે તો કઈ ખબર જ નહોતી પડવા દીધી એમ આપણે હે જયારે કર્યું ત્યારે. પછી હમ એને અહીંયા ફોન ચાલુ થયા એવા બધા. હે હા એટલે ફોન ચાલુ થયા ને એટલે એ ફોન બાબતથી આપણે એને પૂછપરછ કરી હમ અને કંઈક આપણે એને કોલ રેકોર્ડ ને એવું બધું સંભળાવ્યું કે આ બધું તો હવે ખરાબ લાગે. હમ પછી ઈ કે આ બધું સાચું ખોટું છે એમાં બધું સાહેબ બગડ્યું. હે હા એટલે પછી કેમ કે આપણે ખબર હતી કે આપણે એકલા માણસ અને આવા માણસ થી આપણે ન રહી શકીએ સાહેબ એમ શું કરીએ કયો. ના ના સાચી વાત છે. બરોબર એટલે પછી મેકી દીધું. હે હા અને અત્યારે બે ભાઈઓ છે અને આપણે એવું કોઈ સીધું સાદું આપણે જેવું મળી જાય કોઈ હમ તો ચાલે સમજ્યા. એનો ફોટો ને એવું બધું છે સાહેબ જો. હે આ તો એ હા મને આપો બરાબર ને. હે એ તો મેલીએ આપણે. હા ભલે હું એનો ફોટો આપીશ. તમારો એક વાર વિડીયો મેલ્યો છે કે નથી મેલ્યો? ના સાહેબ નથી મેં તમને ફોન કર્યો તો. વાત તો કરેલી છે આપણે અગાઉ. હા એકવાર વાત કરેલી છે પણ તમે મેં વિડીયો નથી મેક્યો પછી. હે હા બોલો તમારું નામ બોલો તો. મારું નામ દિનેશભાઈ રૂડાભાઈ પરમાર, ગામ દ્વારકા, દેવભૂમિ દ્વારકા. દિનેશભાઈ ધુડાભાઈ. હા દિનેશભાઈ રૂડાભાઈ પરમાર. અચ્છા રૂડાભાઈ, હું ધુડાભાઈ સમજો. ના રૂડાભાઈ. રૂડાભાઈ પરમાર. હા ગામ દેવભૂમિ દ્વારકા. હમ બરોબર એકવાર મેં વાત તો કરી હતી સાહેબ તમને. હું કામ શું કરો છો? હું અત્યારે સેન્ટિંગમાં કામ કરું છું સાહેબ. કેટલું કમાવો છો? 18,000 રૂપિયા જેવું કમાઈ લો સાહેબ મહિને. ભાઈ નાનો ભાઈ? ઈ કહું તો શું કે સાહેબ ઘરનું કરે. હવે બે એ કઈ ભાઈઓ થઈ જો કમાતો નથી કઈ? ના એટલે કામી શકે એવું છે પણ સાહેબ ઘરમાં હવે એક જણું તો આ રસોઈ પાણી બનાવે તો જ થાય. હવે અત્યારે સમજી લો હું જમવા આવ્યો બપોરે તો કોણ બનાવે? એના લીધે નકર તો બે ભાઈઓ કામી હકી એમ થાય. પણ જો બે ભાઈઓ કામે લાગી જાય તો પછી ઘરમાં આપણે ખાતે પીતે બહુ હેરાન થાય. એક તો હેરાન થઈ જ. મકાન ઘરના છે? હા મકાન ઘરના છે સાહેબ. ક્યાં દ્વારકામાં છે? હા દ્વારકામાં. પ્રોપર દ્વારકામાં રહ્યો છો? આ પ્રોપર દ્વારકામાં. કેવું મકાન છે? મકાન બે છે સાહેબ. એક 2 રૂમ ને 2 રૂમની ઓસરી. એક જ ઓસરી 2 રૂમ. 2 રૂમ વાળું એક મકાન છે સાહેબ. એટલે ટૂંકમાં ભાઈ કદાચ જુદો કે થાય તો એનું એના ભાગનું એમ 2 મકાન છે એમ. બરોબર. 2 રૂમ અને 2 રૂમની એક ઓસરી. એવું છે મકાન. અગાઉ ક્યારે કર્યું હતું તમે? અગાઉ મેં સાહેબ એને તો ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો એટલે આપણે ઓલી નોટબંધી ક્યારે થઈ હતી? બસ એ સમયમાં મારા લગ્ન હતા સાહેબ. નોટબંધી થઈ તો 16 માં થઈ હતી? હા એમાં કઈક થઈ હતી. એમ તો ઓલો ફોટો મોકલીશ ને ફોટામાં તારીખ કઈ છે સાહેબ. હે હા એવું હતું. એટલો ટાઈમ થયો સાહેબ. એટલે બહારનું કે બીજા રાજ્યનું? એટલે આપણે અહીંયા મહારાષ્ટ્ર બાજુથી હતું સાહેબ દલાલ થ્રુ. હું કઈ લેવા બેવા ગયો નતો. કેટલા પૈસા ખર્ચા હતા? એમાં પૈસા આપણે કઈક સાહેબ લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો હતો બધો. એટલે ઈ બધું આપણું બગડ્યું. બાકી બીજી કઈ આપણે કેટલો ટાઈમ રોકાણી? ઈ થોડોક ટાઈમ જ રોકાણી હતી સાહેબ. મહિના દી જેવું કે 15 દી જેવું એવું સાહેબ થોડોક ટાઈમ. બરોબર. પછી આવું બધું થયું. આવા કોલ રેકોર્ડ ને મારી પાસે. અહીંયા કોડીનાર વેરાવળ બાજુથી ને કોઈ ભાઈ હતા. એનાથી એના કોન્ટેક હતા. એને એમ કીધું કે ભાઈ અહીંથી નહીં આમ મારી હારે થી નહીં રહીને વહી ગઈ. મેં કીધું સાહેબ મારે એની હારે લગ્ન થઈ ગયા ને તમારે કે કઈ આની હારે કાર્યવાહી કરવી હોય તો કે હું તમારો સાથ આપું. ના ના આપણે કઈ કરવા છે જ નહીં આમાં. પછી સાહેબ એવું હોય તો પછી આપણી ભૂખ થાય નહીં. બરોબર. અને પછી એમાં ખોટું ધોળવું. કોલ રેકોર્ડિંગ માં કોની હારે વાત કરતી? ઈ જે આપણે ભાઈ હતા ને જ્યાંથી ને ઈ અહીંયા આવી હતી ને ઈ આવું અગાઉ બધું ત્યાં રહીને આવી હતી ભાઈ જોડે. એની હારે ચાલુ હતી? હા ત્યાંથી રહીને આવી હતી. ઈ ભાઈએ મને એમ કીધું કે મારી જોડે 4 વર્ષ થયા રહેતી. તમારી યારે લગ્ન થઈ ગયા હું કેમ માનું? કે પછી મેં એને ફોટા ને બધું બતાવ્યું. પછી ભાઈએ માન્ય કર્યું. હા પછી મને કે હવે તમારે આની યારે કઈ કાર્યવાહી કરવી હોય તો ના સાહેબ આપણે કઈ કરવું નથી. પછી હવે ઈ શું હોય આપણે કેમ ખબર? ક્યાં જ વહી ગઈ પછી? હા પાછું એવું. હા મને એકાદી વાર મેં પાછળથી એને ફોન કર્યા હતા ને કેમ કે કોલ રેકોર્ડ માં એ ભાઈ ના નંબર ને એવું હતું મારી પાસે. એટલે ઈ ભાઈ ને મેં ફોન કર્યા હતા ને તો એ ત્યાં જ હતી પાછી. તો પાછી ઓલા રાખી લીધી એમ ને?
હા એટલે પછી મને એવું કીધું હતું કે તમારે આની હારે કઈ કાર્યવાહી કરવી હોય ને તો આપણે 2 જણા થઈને આની વાંહે કઈ કરીએ. હમ મેં કીધું ના, જે કરવું હોય તમે કરો, હમ આપણે હમ કઈ કરવામાં છે જ નહીં આમાં. બરાબર બરાબર. હા. બરાબર ને. હમ એટલે પછી કઈ આપણે પછી એનો હતો પતો લીધો જ નહીં, ત્યાંથી જ પૂરું કર્યું. હે હવ બરોબર એવું હતું. હવે કોઈ પણ જ્ઞાતિની હાલે એમ ને? હા કોઈ પણ જાતિની સાહેબ, આપણે હવે જાતિ બંધન તો એવું બધું કરવા જાય તો ક્યાંથી ભેગું થાય છે. હમ બરોબર ને. હમ આપણે એવું હોવું જોઈએ, આપણે કઈ બીજું તો કઈ કામ ધંધો કે એવું તો કઈ કરાવવામાં નથી સાહેબ. હમ હમ પણ એક ઘરના શું છે, 2 ભાઈઓ ખાધે પીધે હેરાનગતિ જઈ અત્યારે. હમ બરોબર કે જો અત્યારે આ ભાઈને અહીંયા ઘરે રાખવો પડે, નકર પછી 2 ભાઈઓ જો ધંધે વયા જાય હમ તો ખાવા પીવાને આવીએ ત્યારે એકબીજાને કામનું ને સમય લેટ થતો હોય એટલે હમ ઘરનું બહારનું 2 પૂગ ના થતી હોય સાહેબ. હમ એમ એટલે એવું છે. સાચી વાત. હા હમ તો એવું આપણે કોઈ હોય આપણા લાયક, કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ. બાકી તમારા ઓડિયા વિડિયા અમે બધું જોયું સાહેબ. હે પણ હવે એમાં શું છે કે પછી આપણાથી ને જે આપણા પગ ના પૂગતા હોય એની તો આપણાથી વાત જ નથી થતી. હા એની વાત ન કરે ને. મેં હિતેશભાઈ નામાં એક ઓડિયો મારો ચડાવેલો છે. હે હા હિતેશભાઈ આપણે સારો સપોર્ટ કર્યો, ખોટું. હે 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 હા ઓડિયો ચડાવ્યો છે આપણે. હમ બરોબર. એમાં સાહેબ એક પાત્ર હતું પણ એમાં મને થોડીક ઉંમર મોટી થઈ બેનની. હે હે હા વાપી થી હતું, હા નિશાબેન કરીને. બરાબર બરાબર. અને એની જોડે આપણે વાત કરી પણ એમાં શું છે કે એની ઉંમર થોડીક મોટી હતી. એટલે હમ બેને કીધું કે આપણે એક આ જ તકલીફ છે બરોબર, કે હજી તમને તમારે જોતું હોય થાય નહીં. હા એટલે મેં એને વાત કરી હતી પણ હવે એ સાહેબ આપણી ઉંમર એની મોટી એટલે પછી કેટલી આપણે મોટી ઉંમર ધરારથી કોઈ ન કરાય ને. કેટલી મોટી ઉંમર હતી? એની હતી 57 વર્ષ ને મારી તો 40 વર્ષની અંદર જેવું થાય છે. હા તો 20 વર્ષનો ફેર તો ન ચાલે ને. નો ચાલે ને. બરાબર ને. હા એટલે મને હિતેશભાઈ એની જોડે વાતે કરાવી હતી. એમ. પણ બસ ઉંમરમાં જ એક ખાલી પ્રોબ્લેમ થયો હતો. હમ એટલે કીધું બરાબર. પછી વળી આપણે જેવું આમાં તો શું છે, મળી જાય વળી એવું હોય તો. આમાં તો ભાગ હોય તો મળે, કેમ કે ઉંમર વહી ગઈ હોય એટલે થોડોક પ્રોબ્લેમ તો હા થાય એ છે. એટલે ઈ જ છે ને સાહેબ. એકબીજાના ભાગ ભેરા થતા હોય અને એકબીજાની દુઃખ સુખ શું છે ની વાતો પહોંચી જતી હોય, એકબીજાને સેટિંગ થઈ જતી હોય, એ જ જોવાનું છે સાહેબ. સાચી વાત સાચી વાત. બરોબર ને. આજે મેં તમને વાત કરી કે સાહેબ મારે આ જ તકલીફ છે. હમ આપણે ઓડિયો જોતા હોય એમાં કોઈ એવું તકલીફ વાળું હોય તો આપણે એની સામે જોડાઈ શકીએ. આપણી તકલીફ જેવું લાગે એવું હોય તો. સાચી વાત સાચી વાત. બરોબર. હમ એટલે એવું સાહેબ જો આપણે કે હોય તો, બાકી આપણે કોઈ એવું બાલ બચ્ચા વાળું હોય, કોઈ વિધવા હોય, કોઈ છૂટાછેડા વાળું હોય, બરોબર, કોઈ ભલે ને ગરીબ હરીબ ગમે એવું હોય તો હાલે. આપણા જેવું હોવું જોઈએ. હા બરાબર. બાકી તો તમે ઓલું ઓડિયામાં કયો છો ને હમ કે આમાં અમુક માણસ પછી યાર બધી રીતે હેરાન કરતા હોય તો આપણે એમ તો ના કરાય. બરોબર. હવે મારા પગ ન પૂગતા હોય ને હું તમે જેવો ઓડિયો મૂકું એવું તો ફોન ના કરાય. આ લોકોને શું છે, એને એ બધાને એમ છે કે આ બધું ઈઝી મળી જતું હોય. તો હા હા ઈઝી હા મળતું હોય તો એટલે તમે મેં તમે ઓડિયા તો હું બધાય હા સાંભળું સાહેબ. હા હા એમને બરોબર પણ હા હા ઈઝી મળતું હોય તો તમે એને અગાઉ હા કરેલું, હા હા અગાઉ હા ઘણાને હવે વાત એ કરી હોય. ઓડિયા અમે બધાય સાંભળ્યા હોય, એ બાબત થી તો મારાથી વાત જ ન કરાય સાહેબ. હા સમજાય સમજાય સાચી બરોબર. વાત. ઓલા પોલીસ વાળા બેન નો ઓડિયો હજી છે બધું. હા હા સાચી વાત સાચી એમાં વાત. ઓડિયા ભાઈ આપડા પછી એને ડિમાન્ડમાં કેવું હોય, પાત્ર જોતું હોય અને આપણી ડિમાન્ડ આટલી બધી પૂગી ના શકતું હોય બરોબર. આપણે એ પ્રમાણે વાત કરાય ને સાહેબ. સાચી વાત સાચી વાત છે. બરોબર ને. એટલે સાહેબ આપણે એવું ક્યાંક મળી જાય ને સાહેબ હા હા હા. તો આપણે એવું ના ભલે ના તમારા ધ્યાનથી કોઈ પણ હોય તો સાહેબ કયો તો કાંઈ ચાલે વાંધો આપણે. નહીં. આપણે તો અત્યારે યુટ્યુબમાં મૂકશું બરાબર. એવું હા કઈ હા હશે તો તમે જોતા રહેજો બરાબર. હું તો પાછો મને પાછો હા ખ્યાલ ન રહે પણ તમે હા જોતા રહેજો. તમને એવું લાગે કે હા આમની સાથે આપણે જોડાવવું છે તો મને વાત કરજો હા બરાબર ને. હા હા ઓલું મહારાજ વાળું ને તમે જે ઓડિયા મૂક્યા છે સાહેબ એ તો હું બધાય સાંભળું જ છું. હે હા સાચી વાત હવે સાચી વાત. કેવા જોઈએ. હા એટલે આપણું શું છે સાચી કે વાત. એવું ભલે ને તમારે કે એવું લાગે કે આ દિનેશભાઈ જેવું પાત્ર દેખાય છે હા તો સાહેબ તમે મને ફોન કરજો ભલે ને, કાંઈ વાંધો નહીં. હા પાકું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો બરાબર. નહીં. ભલે ભલે. બાકી સાહેબ શું કરવાનું આમાં? બસ કાંઈ નહીં, આ ઓડિયો આવી જાય આપણે યુટ્યુબમાં બરાબર ને. હા ફોટો કેવું કઈ સાહેબ આપું? ફોટો મોકલો ઓલો તમે કહેતા હતા ને ઈ ઓલી બાઈ વાળો બરાબર ને. હા મારો ને ઈ બે મૂકી દઉં છે. આ બે મેલો હાલો મોકલો અત્યારે.
હા 2 મોકલું. ભલે ભલે એ ભલે ભલે. એ હા હા જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ, જય ભીમ. જય ભીમ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.